વેલકમ બેક. આગળ વાત કરીએ તો દ્વારકાના રૂપેણ બંદરમાંથી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી. એસઓજીએ બાતમીના આધારે રૂપેણ બંદર વિસ્તારમાંથી સફળ ઓપરેશન કર્યું. રૂકમણી મંદિર પાસે 5 અજાણી મહિલાઓ હોવાની બાતમી મળી હતી. મહિલાઓએ બુરખો પહેરીને અલગ ભાષામાં વાત કરતા શંકા ગઈ હતી. મહિલાઓને દ્વારકા પોલીસે પકડી જિલ્લા હેડક્વાર્ટરમાં લઈ જવાઈ. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મુવમેન્ટ છે. બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું. એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેર કોઈ પરવાનગી વગેર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક પાસેથી. અશોક, દ્વારકાના રૂપેણ બંદરમાંથી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. દિશામાં શું માહિતી? જી વત્સલ, વાત કરવામાં આવે તો દ્વારકા પાસેનું જે રોપડ બંદર વિસ્તાર છે ત્યાં મોટા ભાગે માછીમારી સાથે જોડાયેલા લોકો, અંદાજિત એમની 15 થી 20 હજારની વસ્તી છે અને ત્યાં ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બની ચૂક્યા છે. જ્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીને બાતમીના આધારે જાણ થઈ ત્યારે તેઓએ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે જ્યારે રોપણ બંદર વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં એક બુરખો પહેરેલી 5 મહિલાઓ સતત બુરખો પહેરી રાખેલો છે અને કંઈક અલગ જ ભાષામાં વાત કરતી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક રેડ પાડવામાં આવી. એ 5 મહિલાઓની ધરપકડ કરી અને જ્યારે એમના મોબાઈલ ચેક કરવામાં આવેલા એ મોબાઈલમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજો, એમના જે પ્રમાણપત્રો હતા તે પણ બાંગ્લાદેશના હતા, એમના જે સંપર્ક નંબરો મળ્યા એ પણ બાંગ્લાદેશના જ હતા. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પુષ્ટિ કરી કે આ બાંગ્લાદેશી મહિલાઓ છે અને એમને વધુ તપાસ અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા હેડક્વાર્ટર ખાતે તેમને લઈ જવામાં આવી છે અને આગળની એમને કયા મનસુબાથી દ્વારકા સુધી પહોંચી છે અને કેવી રીતે પહોંચી છે એની વધારે તપાસ અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ચલાવી રહી છે. જી બિલકુલ અશોક, માહિતી બદલ આભાર.